નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે 2 ઓક્ટોબર એટલે આપણે સૌ જાણીએ છીએ કે ગાંધીજીનો જન્મદિવસ। તેમ છતાં આપણા લોકપ્રિય નેતા કોણ લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે। તેમનો જન્મ 2 ઓક્ટોબર એટલે કે શાસ્ત્રીય જન્મજયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે। મૃત્યુ 11 જાન્યુઆરીના દિવસે લાલ બહાદુર શાસ્ત્રી સ્મૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે। લાલ બહાદુર શાસ્ત્રી ભારત દેશની ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડાપ્રધાન હતા। 9 જૂન 1964 થી 11 જાન્યુઆરી 1966 સુધી લગભગ 18 માસ સુધીનો તેમનો કાર્યકાળ હતો। તેમનો જન્મ 2 ઓક્ટોબર 1904 ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો। તેમનું મૂળ નામ લાલ બહાદુર શ્રીવાસ્તવ હતું। તેમનું શિક્ષણ હરિશ્ચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાલયમાં થયું હતું। ત્યાંથી તેમને શાસ્ત્રી નામની ઉપાધિ મળી હતી। ત્યારથી તેઓ લાલ બહાદુર શાસ્ત્રી તરીકે ઓળખાતા થયા। દેશની આઝાદી બાદ તેમને ઉત્તર પ્રદેશના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા। ત્યાર પછી મુખ્યમંત્રી ગોવિંદ પંતના સમયમાં તેઓ યાતાયાત મંત્રી બન્યા અને ત્યારે તેમણે પ્રથમવાર મહિલા બસ કંડક્ટરનું પદ નિયુક્ત કર્યું હતું। પછી તેઓ પોલીસ મંત્રી બન્યા ત્યારે તેમણે ભીડને નિયંત્રણ કરવા માટે કરાતા લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરવાનો પ્રારંભ કર્યો હતો। ત્યાર પછી 27 મે 1964ના રોજ વડાપ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુનું તેમના કાર્યકાળ દરમિયાન અવસાન થાય છે અને ત્યારબાદ 9 જૂન 1964ના રોજ પ્રધાનમંત્રી પદ તરીકે તેઓ પદ ગ્રહણ કરે છે। શાસ્ત્રીજી ઘરમાં સૌથી નાના હોવાથી તેમને નન્હા તરીકે ઓળખતા હતા અને તેમની પત્નીનું નામ લલિતા દેવી હતું। તેમના કાર્યકાળ દરમિયાન 1965માં પાકિસ્તાન સાથે ભારતનું યુદ્ધ થયું હતું ત્યારે શાસ્ત્રીજીના મહત્વપૂર્ણ નિર્ણયો અને ભારતીય સેનાની બહાદુરીને કારણે પાકિસ્તાની શરમજનક હાર થઈ હતી। 1965ના યુદ્ધ દરમિયાન જ ભારત દેશવાસીઓને એક કરવા શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાન જેવો નારો આપ્યો હતો। શાસ્ત્રીજીએ મરો નહીં મારો એવો નારો પણ આપ્યો હતો। તાશ્કંદ કરાર માટે ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી તથા પાકિસ્તાનના વડાપ્રધાન અયુબ ખાનને સોવિયત સંઘના રૂસમાં બોલાવ્યા હતા। તે દરમિયાન શાસ્ત્રીજી ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવામાં આવ્યું હતું કે યુદ્ધ સમાપ્ત કરી પાકિસ્તાનની જીતેલી જમીન પાછી આપવામાં આવે, પરંતુ શાસ્ત્રીજીએ યુદ્ધની સમાપ્તિના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા અને કહ્યું કે પાકિસ્તાનની જીતેલી જમીન આપે તે બીજો કોઈ પ્રધાનમંત્રી, પરંતુ હું તો નહીં જ આપું। તે જ રાત્રે 11 જાન્યુઆરી 1966ના રોજ રહસ્યમય તરીકે તેમનું મૃત્યુ થયું હતું, જે હાલ હજુ પણ રહસ્ય જ છે। તેમને મરણોપરાંત 1966માં ભારત રત્નથી સન્માન કરાયા હતા। મરણોપરાંત ભારત રત્ન મેળવનાર શાસ્ત્રીજી પ્રથમ હતા। 11 એમનું એક વાક્ય હતું કે મહેનત પ્રાર્થના કરવા બરાબર છે। વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો। ધન્યવાદ।